નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે, જેમાં 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની તુવેર દાળની ખરીદી કરાશે, જ્યારે 1765 કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદશે તથા 853 કરોડના ખર્ચે રાયડાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ દ્વારા પ્રોત્સાહન આપવું એ સરકારનો ઉદ્દેશ્ય રહેલો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર સામે આવ્યા, જેમાં સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવો હુમલો, પ્રેમીએ યુવતીને 6 ઘા માર્યા। સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવો હુમલો સામે આવ્યો, જેમાં યુવકે પ્રેમિકા પર સરેઆમ જાહેરમાં ઘાતકી હુમલો કર્યો। ગળું કાપવા કરેલા વારથી હિના બચી ગઈ હતી। યુવકે પ્રેમિકાની હત્યા ઈરાદાપૂર્વે હુમલો કરીને 6 ઘા માર્યા હતા, જેમાં હિના બચી જતા લાત મારીને એક્ટિવા પરથી પાડી નાખવામાં આવી હતી। ત્યારબાદ બીજા સમાચાર, સિંગતેલ અને કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં વધારો ઝીકાયો। રાજકોટમાં 12 સિંગતેલની સિઝન પૂર્ણ થતા ભાવમાં વધારો જોવા મળ્યો, જેમાં સિંગતેલના ડબ્બાના ભાવે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। તેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 2720 પહોંચ્યો છે તથા કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 1920 રૂપિયા પર પહોંચી ગયો છે। કપાસિયાના તેલના અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ત્યારબાદ વધુ મહત્વપૂર્ણ સમાચાર, માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો, જેમાં 8 વર્ષની બાળકીના ગળામાં આંબલી ફસાઈ ગઈ હતી, તેમજ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ તથા ડાંગથી બાળકીને વધુ સારવાર માટે સુરતમાં લઈ જવામાં આવી હતી, જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું। ત્યારબાદ ફાયર બ્રિગેડ ટીમનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું। હાથીજણ સર્કલથી લાલગેબી સર્કલ જતા આનંદ ફ્લેટ પાછળ જોગાણી માતા મંદિર જોડે ઊંડા કૂવામાં 2 વ્યક્તિઓ પડી ગઈ હતી, જેમાં 2 વ્યક્તિની જીવિત હાલતમાં છે તથા અમદાવાદ ફાયર ઇમરજન્સીની 2 રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર મોજૂદ છે, જેમાં સર્ચ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં કરીને 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે તથા ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને લઈને સામે આવ્યા। પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે કેટલીક ટ્રેનોનું સંચાલન અન્ય સ્ટેશનોથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને અમદાવાદને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પરથી દોરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। અમદાવાદથી ટ્રેનમાં બેસનાર મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદના ચાંદોલડિયા સ્ટેશન પર વધારાના 2 મિનિટનો સ્ટોપેજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર, સુરત એરપોર્ટ પર ફ્લાઇટનો ટ્રક સાથે થયો અકસ્માત। સુરત એરપોર્ટ પર ફ્લાઇટનો ટ્રક સાથે ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં રનવેના છેડે ઉભેલી ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ ગઈ હતી। સરાજા દુબઈથી આવેલી ફ્લાઇટમાં 160 મુસાફરો સવાર હતા। સદનસીબે ઘટનામાં કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી અને ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે। ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર લોકોને ભારે હાલાકી। દેશમાં અમદાવાદ સહિત 12 જેટલા એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલ ડીજી યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। આ સુવિધાને પગલે પેસેન્જરોનો સમય બચે અને ઝડપથી એરપોર્ટ પર ચેકિંગ કરી શકે તે માટે આ સેવા ઊભી કરાઈ છે। જોકે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી સર્વર બંધ રહેવાની સમસ્યાથી અનેક પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી હોવાની ફરિયાદો પણ સોશિયલ મીડિયામાં પેસેન્જરો દ્વારા કરાઈ રહી છે। ત્યારબાદ લોકસભાના ચુનાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે, જેમાં ગૃહમંત્રી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે તેમજ હનુમાન મંદિરે દર્શન કરીને પ્રચાર શરૂ કરશે। દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયમાં ચૂંટણીની બેઠક યોજશે, જેમાં બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે, જ્યારે પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપના ગૃહમંત્રી બની શકે છે. વધુ એક દુઃખદપૂર્ણ સમાચાર. પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પાટણમાં અકસ્માત થતા 2 લોકોના મોત થયા, જેમાં પિકઅપ વાહન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી, તેમજ આગ લાગતા કારમાં સવાર 2 લોકો જીવતા ભડથું થયા હતા. શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. અકસ્માત થતા સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા, તેમજ પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર. સુરતમાં સીએનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ચોરીના રવાડે ચડ્યો. સુરતમાં સીએનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી ચોરીના રવાડે ચડ્યો છે, જેમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડતા ચોરી કરતા હોવાની વિગતો સામે આવી છે. તેમાં પોલીસે આરોપી આશિષ જાનીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. રોકડ અને કિંમતી વસ્તુની ચોરી કરતો હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. ત્યારબાદ ગાંધીનગરના સચિવાલયને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવા 2 હેલીપેડ બનવાનું કામ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે અગાઉ પણ ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાએ હેલીપેડ બનાવવામાં આવ્યા હતા. હાલ 3 હેલીપેડ કાર્યરત છે અને નવા 2 હેલીપેડ બનવાની કામગીરી કરાઈ રહી છે. એટલે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે કુલ 5 હેલીપેડ કાર્યરત છે. ત્યારબાદ વાપીમાં 2 વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો. રાજ્યમાં હાર્ટ એટેકથી ધોરણ 10ના વિદ્યાર્થીનો જીવ ગયો છે, જેમાં વાપીમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમજ ધોરણ 9ના વિદ્યાર્થીને ચાલુ પેપરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમજ ધોરણ 9ના વિદ્યાર્થીમાં 60% બ્લોકેજ નીકળ્યું છે અને ધોરણ 9નો વિદ્યાર્થીની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારબાદ લોકસભા ઇલેક્શન ગુજરાતમાં 1 તબક્કામાં યોજાઈ શકે છે. લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. તેમાં લોકસભાની ચૂંટણીની કાલે તારીખો જાહેર થશે, તેમજ ગુજરાતમાં 1 જ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે તથા બંગાળ અને યુપી જેવા રાજ્યોમાં 6 ચરણોમાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે તથા ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી થશે. બંગાળ યુપી જેવા રાજ્યોમાં 6 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલમાં પણ ચૂંટણી યોજાશે. ત્યારબાદ વિપુલ ચૌધરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં તાજેતરમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અબુરદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સમાજ અંગે ટિપ્પણી કરાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કડવા અને લેવા પાટીદાર સમાજ વેપારી થઈ ગયા છે. આ અંગે હવે આખરે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન બદલ માફી માંગી. પોતાના નિવેદન પર માફી માંગતા વિપુલ ચૌધરીએ કહ્યું કે મારી ભૂલ હતી, સરત ચૂક થઈ ગઈ હતી અને જેના માટે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું. ખાનગીકરણ એક ચોક્કસ ચિંતાનો વિષય છે અને મારી એ ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું હતું એ મારી ભૂલ હતી, સરત ચૂક હતી અને તે માટે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું.